વર્ષથી કીડિયારું પૂરવાનો એક કાર્યક્રમ, સેવા કાર્યક્રમ અહીં આયોજન થઈ રહ્યું છે, જેની અંદર આજુબાજુના મંદિરોમાંથી સૂકા નાળિયેરો લાવી એની અંદર ડ્રીલ મશીનથી ઓળ પાડીને અને એની અંદર બાજરીનો લોટ, પછી ખાંડનું બૂરું અને તલીનું તેલ એમ 3 વસ્તુ મિક્સ કરીને એની અંદર પૂરવામાં આવે છે। ત્યારબાદ જીવદયાની ટીમ દ્વારા એ જે નાળિયેરો તૈયાર થયા હોય છે એ નાળિયેરો ખાડા કરી અને જમીનમાં મૂકવામાં આવે છે, જેથી કીડીઓને એકાદ મહિના સુધી એનું અનાજ મળી રહે એ પ્રકારનું એક આયોજન હોય છે। અત્યારે અમારું પર ડેનું 150 નારિયેલ અમે કીડિયારું ભરીએ છીએ અને 2-1000 નારિયેલ અમારા અંદાજિત થઈ ગયા છે અને આગામી આ કામ વધશે। ઉત્સાહ અમારા બધાનો સારો છે અને રોજ અમારા 2-3 મિત્રો વધે છે। આમાં અત્યારે અમે 25-30 માણસો જોડાયેલા છીએ અને પ્રેરણા અમારા અહીંયા ફ્રી ટાઈમમાં બેસતા 2-3 મિત્રોને આવેલું ને અમે 15-20 નારિયેલથી સ્ટાર્ટ કરેલું અને આજે વધતા અમે 2000 નારિયેલ ઉપર આવી ગયા છીએ। એ સમયનો સારો ઉપયોગ થાય અને આ જે શ્રીફળની પ્રવૃત્તિ છે અમારી કીડિયારાનું, એ કીડિયારું એક શ્રીફળ 1 મહિનો ચાલતું હોય છે અને એના લીધે કીડીઓને આખા જે ચોમાસા દરમિયાન એનો ખોરાકનો સ્ટોક થઈ જાય છે। તો લોકો પાસે સમય નથી, પણ છતાંય અમે 2-2 કલાક અહીંયા રાત્રે કાઢી અને આ જે ભગીરથ કાર્ય છે એને આગળ વધારીએ છીએ અને ભવિષ્યમાં પણ આનાથી વધારે વિસ્તાર થાય એવી અમારી અપેક્ષા છે। લોકો સહકાર તો આપે જ છે ખૂબ। શ્રીફળનો ઉપયોગ સારો થાય છે। ત્યાર પછી એના જે પૂતળા જે છે એ અહીંયા મંકાલેશ્વર મંદિરમાં જે સ્મશાન છે ત્યાં પણ એના અમે પહોંચાડી દઈએ છીએ અમારી રીતે। તો એના છાલ પણ બર્તનમાં એમાં કામ લાગે છે, લોકોનો સહયોગ સારો મળે છે।